Good morning, students. I hope you all are safe. I am your Gujarati teacher. આજે આપણે ભણીશું પાઠ 10 વલયની અવકાશી સફર. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે કેવી રીતે ત્રણેય મિત્રો અવકાશયાનમાં એક વિચિત્ર દુનિયામાં જ પહોંચી જાય છે અને ત્યાં કેવું વાતાવરણ હોય છે અને કેવી ઘટના એમની સાથે ઘટે છે તે આપણે હવે આગળ જોઈશું. એ જોઈએ એ પહેલાં આપણે થોડી ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ. રીડ ધ લેસન વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન. આફ્ટર રીડિંગ ધીસ ચેપ્ટર રાઇટ ગિવન એક્સરસાઇઝ ઇન ક્લાસ વર્કબુક. આ જુઓ એ વિચિત્ર જીવ. જ્યારે તેઓ અવકાશયાનની અંદર જુએ છે તો આ એક વિચિત્ર જીવને જુએ છે. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, જાણે ભેદી ભૂતાવળની દુનિયા. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો. તેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીક બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. એટલે ષટકોણાકાર એટલે હેક્ઝાગોન. એના 6 ખૂણા હોય તો 5 ખૂણામાં વિચિત્ર, 5મા ખૂણામાં એક વિચિત્ર બેઠક હતી અને છઠ્ઠા ખૂણામાં એવો જ એક જીવ, એની બેઠક થોડી ઊંચી હતી અને એની સામે ડેશબોર્ડ હતું. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. બોસ એટલે કે લીડર, જે બધાને કમાન્ડ કરતો હોય તે. જુઓ આ બોસ જે બેઠા છે, પરગ્રહવાસી બીજા એમની આજુબાજુ છે અને વલય, વિરાટ અને વિસ્મય તેમની સામે છે. જુઓ એની સામે ડેશબોર્ડ પણ દેખાય છે અને કેટલીક બટન અને સ્વિચો પણ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતાં આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પણ આંગળીઓ ફેરવવા માંડી. બરાબર, પિયાનો તો જોયો છે ને બધાએ, કેવા બટન હોય છે અંદર બ્લેક એન્ડ વ્હાઇટ. તો જેમ એના પર આંગળીઓ ફેરવીને મ્યુઝિક વગાડે છે, એવી રીતે અહીંયા પિયાનોની જેમ જ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવે છે. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડના સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. તમે ઘણીવાર રોબોટ કે એવી કોઈ સિરિયલ્સ જોઈ હોય તો એની અંદર રોબોટનો અલગ જ અવાજ હોય છે, યાંત્રિક અવાજ, જે આપણે નોર્મલી બોલતા હોય તેવો નથી હોતો. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. બરાબર, શું કર્યું હતું? એમનું અપહરણ કર્યું હતું, વિરાટ, વિસ્મય અને વલયનું. ફરી પાછી પહેલાં એ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા આ એક યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. બરાબર, દુભાષિયા એટલે એનું કામ હોય કે જે બંને વ્યક્તિને જે ભાષા ન આવડતી હોય, મતલબ કે એકને અંગ્રેજી આવડતી હોય અને બીજાને ગુજરાતી, તો ગુજરાતીમાં જે બોલે એનો અંગ્રેજીમાં અનુવાદ કરે અને અંગ્રેજીમાં જે બોલે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને બીજા માણસને સંભળાવે અને બંને વચ્ચે કોમ્યુનિકેશન સરસ રીતે જાળવી રાખે. એનું નામ દુભાષિયા. થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. બરાબર, જ્યારે એ લોકોને ખબર પડી કે એ લોકો તો અત્યારે સૂર્યમાળાના 6ઠ્ઠા ગ્રહ ટિટાન પર છે. બરાબર, એનું જે એક ઉપગ્રહ છે ટિટાન, એ નામના ચંદ્ર પર છે અને ત્યાં જ થોડી વારમાં યાંત્રિક અવાજ આવ્યા. બોસનો ઉત્તર સંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે. શનિ એટલે સેટર્ન. એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે છે. બરાબર, તો જો તમે પ્રિઝમ જોયું હોય તો એમાં જો સનરેઝ પાસ થાય તો એની સામે જો પેપર ઉપર તમે જોશો તો 7 રંગ દેખાય છે.
બરાબર. એટલે કે એ સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામીને જ્યારે એ પેપર પર પડે છે તો 7 રંગ મળે છે. એવી રીતે અહીંયા પણ જે તરંગ લંબાઈનો લાલ રંગ છે એ અહીં પહોંચે છે, સૌથી મોટી છે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી, કારણ કે એમના ત્યાં ફક્ત લાલ રંગ જ પહોંચે છે, એટલે એમને બધું જ લાલ જ દેખાય છે. એના સિવાયનો બીજો કોઈ પ્રકાશ તેઓ જોઈ શકતા નથી અને સહન પણ કરી શકતા નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. બરાબર. કઈ ધાતુ? યુરેનિયમ ધાતુ, જે પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં છે, તો એ અમને આપી દો. એ અમારું મુખ્ય બળતણ છે. બરાબર. જેવી રીતના આપણે અહીંયા પેટ્રોલ, ડીઝલ એ બધું વપરાય છે ને મુખ્ય બળતણ તરીકે, એવી જ રીતે ત્યાં આગળ પરગ્રહવાસી એવું કહે છે કે એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે અને એ મેળવવા માટે જ એ લોકો એમનું અપહરણ કર્યું હોય છે, કારણ કે એમની જમીન ઉપર તે મળતું નથી. શું નથી મળતું? યુરેનિયમ. ધારો કે એમ ન કરવામાં આવે તો, વિરાટે પ્રશ્ન કર્યો, તો અમે સમગ્ર પૃથ્વી જાતિનું નિકંદન કાઢી નાખીશું. બરાબર. એટલે જે પૃથ્વી પર માનવજાત વસે છે, માનવ વસે છે, એ લોકોને મારી નાખીશું. તો ત્રણે ફફડી ઉઠ્યા, ત્રણે ડરી ગયા કે અરે આ શું, હવે શું કરશું? જુઓ, તમે જુઓ અહીંયા આગળ શું દેખાય છે? ટોર્ચનો પ્રકાશ, સફેદ શેડો છે એ બોસ પર નાખ્યો છે. બરાબર. વલય હંમેશા એની પાસે એક ટોર્ચ રાખતો હોય છે અને એને યુક્તિ સૂઝે છે. બરાબર. અને એ બોસ પર ટોર્ચનો પ્રકાશ ફેંકે છે, કારણ કે એ લોકો ફક્ત રાતો રંગ સહન કરી શકતા હોય છે, બીજા અન્ય કલર, બીજા અન્ય રંગો નહીં. વલય ઇશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી. તેનો સફેદ પ્રકાશિત શેડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. બરાબર. આ જ આઈડિયા હતી કે જે વલયે તેના મિત્રોને કહી હતી કે એ લોકો તો ફક્ત રાતા રંગને સહન કરી શકે, બીજા અન્ય રંગને નહીં. તો આપણે ટોર્ચનો ઉપયોગ કરી અને એમનાથી બચી શકીશું. અને એ ત્રણેય જણ એને અમલમાં મૂકવા માટે વલય શું કરે છે કે એ ટોર્ચ કાઢે છે અને ઓન કરીને એનો સફેદ પ્રકાશ એ બોસ પર નાખે છે. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. બરાબર. ટોર્ચ તો એક સામાન્ય છે કે બધા અંધારામાં દેખાય, કંઈ કામ હોય તો એ લોકો જોઈ શકે. બરાબર. અગાસીમાં રાત્રે અંધારું હોય તો જો કંઈ કામ પડે તો એને વાપરી શકે એવી એક સામાન્ય ટોર્ચ જ હતી, પરંતુ અહીં એ શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. બરાબર. કારણ કે ત્યાં ફક્ત રાતો રંગ જ હતો અને ત્યાં જ એનો ગ્રોથ થયો હોય છે. વિકાસ એટલે ગ્રોથ. તરત તેને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. બરાબર. એ પ્રકાશ સહન ન થતાં, સફેદ રંગ સહન ન થતાં એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. આ જુઓ, નીચે દેખાય છે પરગ્રહવાસી બોસ જે છે એના તો રામ જ રમી ગયા છે. જુઓ, એનું જે શરીર છે એ પીગળવા લાગ્યું છે, ઓગળવા લાગ્યું છે અને બીજા બધા જુઓ નાસભાગ કરી રહ્યા છે, આમથી આમ દોડી રહ્યા છે, કારણ કે એ લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે. એ લોકો ડરી ગયા છે કે અરે આ અમારા બોસને આવું કર્યું તો અમારું તો શું થશે? બરાબર. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. રામ રમી ગયા એટલે કે મૃત્યુ થઈ ગયું એનું. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. પહેલાં બાજી કોના હાથમાં હતી? પરગ્રહવાસીઓના, કારણ કે એ લોકો આ ત્રણેયનું અપહરણ કરીને લઈ ગયા હોય છે. પણ જ્યારે ત્રણેયને જાણ થાય છે કે એ લોકો ફક્ત રાતા રંગમાં જ રહી શકે છે, બીજા અન્ય રંગમાં રહી શકતા નથી અને એને સહી પણ શકતા નથી. બરાબર. એટલે હવે આ બાજી ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ.
તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા. એ જે જીવો જે બચ્યા હતા એમણે શું કર્યું કે હવે અમે તો બચીએ, એટલે એ લોકો તાબડતોબ તરત જ ભયભીત થઈને આ ત્રણેય મિત્રોને યાનમાં બેસાડી દે છે અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ્ડ કરી દીધું. એટલે કે કોઈ અંદર બેસે નહીં, ફક્ત આ ત્રણેય જણને પાછા મોકલવા માટે પ્રોગ્રામ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી. અલવિદા એટલે ફરીથી એ લોકો પાછા આવવાના નથી. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને શું જોયું કે એ લોકો તો પૃથ્વી પર પહોંચેના માટે જે પ્રોગ્રામ કર્યું હતું ને યાન, એ આ લાલ રંગી અવકાશયાન એ લોકોને નીચે લઈ જાય છે. અને જ્યારે બેટરી લેવા હાથ આમ તેમ કરે છે ત્યારે જુઓ વલયના હાથમાં બેટરી હજી પણ છે. બેટરી એટલે કે ટોર્ચ, અને એની મમ્મી ત્યાં આગળ બેઠા છે. તો એ અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોરતા કહે છે, ઉઠને, જો કેટલો દિવસ ચડી ગયો, તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાગડો થઈ બેટરી હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? જોયું મિત્રો, વલય સપનામાં પણ એ પોતે જે વિજ્ઞાન જાણે છે અને એના દ્વારા કેવી રીતના બચી શકાય એવા જ બધા સપના જોતો હોય છે. I hope you have understand the chapter. You have to read the chapter and write exercise in classwork book given in PDF and mail it on given email ID. Both the IDs are given and send your homework there.